સુરત શહેરમાં ભારે વરસાદને પગલે ટ્રેન વ્યવહાર ખોરવાયો છે, જેને કારણે સુરતથી પસાર થતી 62 ટ્રેનો રદ થતા હજારો મુસાફરો રજળી પડ્યા છે। ગુજરાતમાં પડી રહેલા અવિરત વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે। પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન પર ભારે વરસાદને કારણે બાઝના સ્ટેશન પર પાણી ભરાઈ જતા ટ્રેન વ્યવહાર ખોરવાયો છે। અત્યાર સુધીમાં 62 ટ્રેન રદ કરવામાં આવી છે અને 43 ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી રહી છે। તેને લઈને સુરત રેલવે સ્ટેશન પર લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રેલવે સ્ટેશન પર યાત્રીઓને કોઈ પણ પ્રકારની જાણકારી અધિકારીઓ દ્વારા આપવામાં ન આવી હોવાની ફરિયાદ પણ યાત્રિકો દ્વારા સતત કરવામાં આવી રહી છે। સુરત રેલવે સ્ટેશન પર મુંબઈ અને ભાવનગરથી આવેલા યાત્રીઓ ટ્રેન મોડી થતા ફસાઈ ગયા છે। તેમની ટ્રેન સ્ટેશનથી ઘણી દૂર છે તેવા જ જવાબ તેમને મળી રહ્યા છે, જેને કારણે યાત્રીઓ અન્ય ટ્રેનની પણ વ્યવસ્થા કરી શક્યા ન હતા। રાજ્યમાં ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે। મુશળધાર વરસાદથી બસની મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે। સુરતથી ઉપડતી 52 ટ્રીપની બસો રદ કરતા હજારો મુસાફરો રજળી પડ્યા હતા। ગુજરાતમાં મુશળધાર વરસાદથી મુસાફરી પર સૌથી મોટી અસર પહોંચી છે। ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યા છે, તેમજ 3 ટ્રેનને તેની અસર પહોંચી છે। રાજ્યમાં એસટી બસના 433 રૂટ રદ કરવામાં આવ્યા છે, જ્યારે 2081 ટ્રીપ રદ કરવામાં આવી છે અને વધારે પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડા, સુરત અને વલસાડની એસટીની ટ્રીપ અને રૂટ રદ થયા છે। ગુજરાતમાં 1 નેશનલ હાઈવે, 34 સ્ટેટ હાઈવે, 44 અન્ય, 557 પંચાયત સહિત કુલ 636 રસ્તાઓ બંધ છે। સુરતથી ઉપડતી 52 ટ્રીપની બસો રદ કરાઈ છે, જેને કારણે સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, ગોધરા, દ્વારકા, ઝાલોદ, હાલોદ રૂટની બસો રદ કરાઈ છે। આ રૂટ પર રોજ બસ ઉપડતી હોય છે। વરસાદને પગલે 52 ટ્રીપની બસો રદ કરાઈ। 19 જેટલા રૂટને વરસાદની અસર પહોંચી હતી। બસો રદ કરાતા સુરતમાં 1000થી વધારે મુસાફરો વાયા હતા। સુરત વિભાગમાં અત્યારે હાલના વરસાદના લીધે 52 ટ્રીપો ટોટલી કેન્સલ થઈ છે અને 19 રૂટો અફેક્ટેડ થયા છે, જેમાં સૌરાષ્ટ્ર તરફના સોમનાથ, પોરબંદર, પછી આપણે જામનગર છે, ભુજ છે, તે સૌરાષ્ટ્ર તરફનું, તેમજ આપણે દાહોદ, ગોધરા, લુણાવાડા તરફનું સંચાલન હાલ પૂરતું બંધ છે અને વડોદરા સિટીની અંદર પાણી આવી જવાથી વડોદરા બાયપાસનું અમદાવાદનું સર્વિસ ચાલુ છે અત્યારે હાલમાં। સર, આ રૂટ ઉપર રોજની કેટલી બસો જતી હોય છે અને કેટલા મુસાફરો પ્રવાસ કરતા હોય છે? આ રૂટ ઉપર સુરત વિભાગ તેમજ અન્ય વિભાગની પણ ટોટલ થઈને 70થી 80 બસોનું સંચાલન થતું હોય છે અને આ સંચાલનથી જે સૌરાષ્ટ્ર તરફ જવાના મુસાફરો છે કે જેને થોડીક અગવડતા પડી છે ને હવે તો પાણી ધીમે ધીમે ઉતરે છે, એટલે થોડા જેવું સૂચના ઉપરથી વહીવટતંત્ર દ્વારા મળશે એ પ્રમાણે સંચાલન ચાલુ કરી દે। સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં ભવ્ય દહીં હાંડીનો કાર્યક્રમ યોજાયો। 35 ફૂટ દહીં હાંડી ફોડવા 22 જેટલા ગોવિંદા મંડળો આવ્યા હતા। શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પર્વ નિમિત્તે હાથી ઘોડા પાલકી, જય કન્હૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો, જય કન્હૈયા લાલ કી ના નાદ આખા શહેરમાં સાંભળવા મળ્યા છે। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઉત્સવની તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી। ઠાકોરજીના આગમન નિમિત્તે શહેરના તમામ નાના મોટા મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યા હતા। સાથે જ ગલીઓમાં દહીં હાંડીનો પણ કાર્યક્રમ યોજાયો હતો। દેશભરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે। આ ઉપરાંત ઠેર ઠેર મટકી ફોડના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે। ત્યારે લીંબાયત વિસ્તારમાં બીજા વર્ષે પણ 35 ફૂટની ઊંચી મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં 22 મંડળો આ મટકી ફોડ કાર્યક્રમમાં જોડાયા હતા, જેમાં 2 મહિલા મંડળ પણ શામેલ હતું, તેમજ 1.51 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું। ગયા વર્ષે જ્યારે આપણે દહીં હાંડી રાખેલી ત્યારે મેઘરાજાની ઉપસ્થિતિ હતી, પણ આ વખતે જે હિસાબથી હવા ચાલે છે એમ લાગે છે સૂર્યપુત્રની હાજરી છે અહીંયા। આજે આપણે જોઈ જ રહ્યા છે કે 25,000થી વધુ લોકો આજે આ દહીં હાંડીમાં ઉપસ્થિત છે। લીંબાયત વિસ્તારના અને બીજા આજુબાજુના વિસ્તારના પણ લોકો અહીંયા દહીં હાંડી જોવા માટે આવ્યા છે। આપ ખુદ જ જોઈ શકો કે 35 ફૂટની એક મટકી છે અને બીજી છે 20 ફૂટની, જે હમણાં 10 મિનિટમાં છોકરીઓના ગ્રુપ દ્વારા ફોડવા જશે। જેટલા પણ લોકો અહીંયા આવ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું કે આ રીતે જ દર વર્ષે આ જે આયોજન થતું હોય છે એમાં બધાનું પ્રોત્સાહન વધારવા માટે આવતા છે। આ કેટલા ગ્રુપો જોડાયા છે આ દહીં હાંડીના અંદર? આ દહીં હાંડીમાં ટોટલ 11 ગ્રુપ છે જે લોકો સલામી આપે છે। 9 ગ્રુપ દહીં હાંડી ફોડવા માટે આવે છે અને 2 ગ્રુપ જે છોકરીઓના છે
એ ફોડવા આવશે. એટલે ટોટલ 22 ગ્રુપ છે. મહારાષ્ટ્રની મુંબઈની ઝલક લિંબાયત વિસ્તારમાં જોવા મળી રહી છે, શું કે આપણે નાનપણથી જોઈએ જ છે કે મહારાષ્ટ્રમાં આપણે ટીવી પર જોતા હોઈએ છીએ કે મહારાષ્ટ્રમાં કેટલી ઊંચી દહીં હંડી હોય છે. આપણા સુરતમાં 140 મંડળ છે, તો કેમ આપણે ટીવી પર જોવાનું? આપણો પણ હક છે કે આપણે સામે આવું આયોજન કરીને આપણા મંડળોનું પણ પ્રોત્સાહન વધારીએ. તો આ બીજું વર્ષ છે લિંબાયતમાં. આપણે આ વખતે 35 ફૂટ રાખી છે. ગયા વર્ષે પણ 35 ફૂટ હતી, પણ આપણે 30 ફૂટ લાવી પડેલી કારણ કે લાસ્ટ યર પ્રેક્ટિસ ઓછી હતી. પણ આ વખતે મને ચોક્કસથી ખાતરી છે કે 35 ફૂટની પણ જે મટકી છે એ ફૂટી જશે. ગોવિંદા આલારે સહિતના ગીતોના નાદ સાથે ભાગળ 4 રસ્તા ખાતે મટકી ફોડવા માટે અલગ અલગ મંડળો પહોંચ્યા હતા, જેમાં પ્રથમવાર મહિલા મંડળ દ્વારા પણ મટકી ફોડવામાં આવી હતી. સુરતમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભાગળ 4 રસ્તા ખાતે મુખ્ય મટકી ફોડવા માટે અલગ અલગ મંડળો પહોંચ્યા હતા, જેને જોવા માટે શહેરભરમાંથી મેદની ઉમટી પડી હતી. પ્રથમવાર મહિલા મંડળ દ્વારા પણ મટકી ફોડવામાં આવી હતી. ઢોલ નગાડા અને ગીત સંગીતના તાલે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. ગોવિંદા મંડળ દ્વારા પોતાના રંગીન ડ્રેસ કોડમાં પહોંચી અલગ અલગ કરતબ બતાવતા મટકી ફોડવા માટે પિરામિડ કરવામાં આવ્યા હતા. દિલ ધડક પિરામિડ અને કરતોને જોઈને લોકો આફરીન પોકારી ઉઠ્યા હતા. ગોવિંદા આલારે સહિતના ગીતોના નાદ સાથે મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાયેલા કાર્યક્રમમાં મટકી ફોડના વિજેતાઓને 11,000નું પ્રથમ ઇનામ આપવામાં આવ્યું હતું, સાથે ટ્રોફી પણ એનાયત કરવામાં આવી હતી. મહિલાઓની મહેનત બાદ આજે ગોવિંદા મંડળોએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કરતો કાર્યક્રમ યોજાયો હતો. સુરતમાં છડી ઉત્સવની ધૂમ જોવા મળી. સુરત રેલવે સ્ટેશન રોડ પર છડી ઉત્સવમાં લોકોની ભીડ જોવા મળી હતી. સુરત શહેરમાં છડીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. શહેરમાં છડીને જોવા માટે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને સુરતના લોકો આવતા હોય છે. સુરતમાં વાલ્મીકી સમાજ દ્વારા છડી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. દર વર્ષે સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાંથી વિશાળ છડી યાત્રા કાઢવામાં આવે છે. સુરત શહેરમાં 215 વર્ષ કરતાં પણ વધુ સમયથી એકમાત્ર શહેરમાં ઉજવાતા ઐતિહાસિક પરંપરાગત તહેવાર મેઘરાજા અને છડી ઉત્સવનો શ્રાવણ વદ સાતમથી પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે ભોઈ અને વાલ્મીકી સમાજે બનાવેલી છડીઓની શાસ્ત્રોક્ત વિધિથી પૂજા અર્ચના કરવામાં આવી હતી. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો ઘાતક અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરતના પિયુષ પોઈન્ટથી પાંડેસરા જેઆઈડીસી જતો રસ્તો અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં ચપ્પુ લઈ હુમલો કરવાની ઘટના બની છે. એક બાજુ સુરત શહેર પોલીસ દ્વારા ગુનેગારો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, અને બીજી તરફ માથાભારે તત્વો સામાન્ય લોકોને હેરાન કરતા હોવાના અહેવાલ મળી રહ્યા છે. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો ઘાતક અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. વાયરલ વિડીયો અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.